તો એવું નથી કે માત્ર આપણા જ દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। જગત જમાદાર અમેરિકા સહિત દુનિયાના મોટા ભાગના દેશોમાં ભાવ વધારો કરવામાં આવ્યો। અલગ અલગ દેશોની વાત કરીશું। ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવીએ કે કયા દેશમાં કેટલા ટકા ભાવ વધારો થયો છે। યુદ્ધ વચ્ચેની આ પરિસ્થિતિ છે। આપ જુઓ, સૌથી પહેલા મ્યાનમારની વાત કરીએ, જ્યાં પેટ્રોલ 89% મોંઘું થયું છે, ડીઝલ 112% મોંઘું। ત્યારબાદ મલેશિયાની વાત કરીએ કે જ્યાં પેટ્રોલ 56% મોંઘું થયું છે, જ્યારે ડીઝલ છે 71% મોંઘું થયું છે। હવે વાત કરીએ પાકિસ્તાનની કે જ્યાં 54% પેટ્રોલ મોંઘું થયું છે, ડીઝલ 44% મોંઘું થયું છે। અને ત્યારબાદ યુએની વાત કરીએ તો પેટ્રોલ 52%, ડીઝલ 86% મોંઘું થયું છે। એટલે આ તમામ દેશના આંકડાઓ જોઈને આપણે ખ્યાલ આવશે કે ભારતની અત્યારે પરિસ્થિતિ ખૂબ સારી છે। अन्य देशों की बात करीशू, यूएसए की बात करी लईए एटले ख्याल आवे आपने। पेट्रोल 44%, डीजल 48%। नेपाल की बात करी लईए, पेट्रोल 38%, डीजल 58%। भारत की बात करी लईए, भारत में पेट्रोल मात्र 3.2% और डीजल मात्र 3.4%। आ तमाम देशों की कंपेरिजन में आंकड़ो अमे आपने बताव्यो, जेमां स्पष्टपणे भारत में अत्यारे केटलो ओछो वधारो करवामां आव्यो छे ए आप जोई शको छो। अत्यारे भारतनी स्थिति अन्य देशों करता केटली सारी छे ए समजाई शके छे। जे लोको पेट्रोल डीजलना भावथी चिंतित हता ए तमाम लोकोने कदाच राहत थई हशे आ आंकड़ो जोईने।